આ બધી દૂધી એ લોકોએ ફેંકી દીધી છે. જો આ લોકોને કઈ ખાવામાં કામ ન લાગે ને કઈ પણ કામ ન લાગે, અને આપણે ત્યાં હોય તો આનું પણ શાક બનાવીને ખવડાવી દે છે. ચાલ લે કે તું ખા. અત્યારે અહીંયા સેવણી વાળા રસ્તે હું આવેલો છું, અને આ કામરેજ દિગ્ગજ વાળો રસ્તો છે, અને અહીંયાથી આપણે આ રીંગણની ખેતી જોઈશું કે આ રીંગણ કઈ રીતે બધું બને છે. આ રીંગણના છોડ છે, તો હું તમને બતાવીશ રીંગણની ખેતી. અને રીંગણ પણ જબરા છે, મોટા અને ભરથાણના રીંગણ છે. અહીં તમને બતાવું, આ રીંગણ પાકી ગયેલા છે, તો આ લોકો અહીંયા ફેંકી દીધા છે. આ રીંગણ તમે જોઈશો અહીંયા આ પીળા થઈ ગયેલા, એટલે આ લોકોને કામમાં નહીં આવે. આ લોકો બધા આળસુ હોય, એટલે એવડા મોટા રીંગણ થાય ને પાકી ગયેલા એટલે ફેંકી દે. અને અહીંયા તમને હું અંદર બતાવું નાના રીંગણો. આ લોકો અહીંયા પાયેલું છે, એટલે બધું ભીનું છે. હારિયા આ જુઓ, આ રીંગણ થોડાક મોટા સાઈઝ છે, અને આનાથી પણ મોટી સાઈઝ થાય. આ નાની સાઈઝ, થોડાક નજીક આવશો એટલે આપણે બતાવશું મિત્રોને. આ નાની સાઈઝ છે, એટલી સાઈઝ હોય એટલે આ લોકો તોડી નાખે છે, અને અંદર પછી તમને મોટી સાઈઝ હું તમને બતાવું. અત્યારે આ બાજુ અહીંયા આ જુઓ, અહીંયા આ પાકી ગયેલું છે, એટલે એ રેવા દે છે લોકો. આ જો આ નીચે આ પાકી ગયેલું છે, એટલે એને ફેંકી દે આ લોકો. ચાલો હવે આગળ તમને બધું બતાવીશ. આ બધી રીંગણીઓ જ છે, બધી. અને આ રીંગણા છે આપણે ભરથાના રીંગણા કહેવાય આપણી ભાષામાં, ગુજરાતીમાં. આયરા જો આપણી કાઠિયાવાડી ભાષામાં આને ભરથાના રીંગણા કહેવાય, કે આ જે મોટા રીંગણા આવે. અને આ સાઈડ તમને મિત્રો બતાવીશ, આ સાઈડ ના રેગ્યુલર રીંગણા કહેવાય છે. આ અવળી સાઈઝ આવે, આ ડોલી રીંગણ થાય. આ નાનામાં નાની સાઈઝ આવે, અને આમાંથી મોટા થાય. આ આપણે શાક બનાવવામાં કામ લાગે. આ સાઈડ ના બધા એ છે. આમાં કોઈ બી રીંગણ તમે જુઓ, આ સાઈડ ના બેંગન જુઓ, અહીંયા આ બધી સાઈડ નાની જ આવે. આ શાક ના બેંગન આવે, અને આ સાઈડ છે બધા ભરથાના આવે. અને આપણે આગળ તમને બીજું કઈ બતાવીશ, કઈ નવું હશે આ બાજુ તો. ચાલો હવે આ બધા તલ છે, અને તલનું તમને બતાવીશ. આ તલના છોડ છે, આવી રીતે આ તલ થાય. આ તલની સિંગ છે, આ દેખાય તલની સિંગ છે. આને તલ પાકી જાય ને એટલે પછી આને ઝાપટવામાં આવે, અને ઝાપટીને પછી અંદરથી તલ નીકળે. ઘણી બધી પ્રોસેસ આવે, ઘણી મહેનત આવે. એમ તો આ ખેડૂત પુત્ર કહેવાય નહીં. ખેડૂત પુત્ર બનવું બહુ અઘરી વાત છે, પણ લોકોને અત્યારે આપણે કોઈને જમીન નથી જોતી, કોઈને મહેનત નથી કરવી. બાકી આ બધા તલ છે, આ બધા તલ છે. અને 2 દિવસની અંદર આને પાક ઉપર આવી ગયા છે, એટલે 2 દિવસની અંદર વાઢવામાં આવશે. તમને નજીકથી બતાવીશ આ તલના ફૂલ, છોડવા અને એવું બધું. આ તલના ફૂલ છે, આવી રીતે આ સફેદ ફૂલ આવે, અને આવી રીતે આ લાંબા પાન આવે. અને આ એના છોડની હાઈટ એટલી જ થાય. ચાલો તો હવે આપણે ત્યાંથી થોડાક આગળ આવ્યા છીએ, અને આ બાજુ દૂધીના વેલા છે, અને એ પણ ગોળ દૂધી.
જો હું તમને અત્યારે બતાવીશ. અહીંયા આ બધું ભીનું જ છે એટલે જવામાં થોડુંક તકલીફ પડશે. અહીં આ ગોળ દૂધી જો આ પાકી ગઈ છે એકદમ. મેં તમને આગળ વાત ન કરી કે આ લોકો છે ને થોડાક આળસુ છે એટલે બધી વસ્તુ પાકવા દે છે. એટલે આ બધા દૂધીના વેલા છે અને આ બાજુ તમને બતાવો આગળ તુંબડી બની ગયેલી છે દૂધીની. જો અહીંયા આવી રહ્યા એકદમ ખાલી થઈ ગયેલું છે તુંબડું. આ દૂધી સુકાઈ ગઈ છે, અંદર પર બીયા પણ છે આ વસ્તુ. અને અહીંયા પણ છે દૂધી અંદર. આ બધી દૂધી એ લોકોએ ફેંકી દીધી છે. જો આ લોકોને કઈ ખાવામાં કામ ન લાગે ને કઈ પણ કામ ન લાગે. અને આપણે ત્યાં હોય તો આનું પણ શાક બનાવીને ખવડાવી દે છે. ચાલ લે કે તું ખા. એવું છે આ લોકો બધું કામકાજ. એટલે અને આગળ આ પાછળ મારી પાછળ જે તમે જુઓ છો એ વાડ છે. તો ચાલો તમને શેરડીનો વાડ પણ બતાવું અંદર. અહીંયા ભીનું છે એટલે થોડું ચાલવામાં ધ્યાન રાખવું પડે એવું છે. આ શેરડીનો વાડ છે. આ શેરડી અત્યારે નાની જ છે, ગાંઠ પણ નથી આવી. હજુ આને 1 વર્ષ લાગશે. હજુ આ શેરડીને 1 વર્ષ લાગશે. આમાં કિરણભાઈ, આપણે કિરણભાઈ વાત કરશું શેરડી માટે. આવો કિરણભાઈ. અહીંયા આ વાડીના દેખરેખ રાખવાવાળા માણસ છે અને માલિક ગણો તો પણ ચાલે. તો આપણે આ શેરડીને પાકતા કેટલો સમય લાગે? હવે નાના 1 વર્ષ લાગશે. આપણે જાન્યુઆરી થી માર્ચ સુધીમાં શેરડીનું કટિંગ આવી જશે. અચ્છા, કટિંગ કરીને પછી તમે આ લોકો ક્યાં પહોંચાડો? આ આપણે સુગરમાં નોંધણી હોય છે એની તારીખ, એટલે તે તારીખ પર આપણે કઈ કરવાનું નહીં, એ લોકોના સુગરના જ માણસ આવીને આને કટિંગ કરીને સુગરમાં આપી દે. અચ્છા, હા. તો એવું કહેવામાં આવે છે કે આ શેરડીના વાડને બાળે છે તો એ લોકો બાળે કે આપણે બાળવાનું આવે? ના ના, એ આપણે ને એક કટિંગ આવે ત્યારે મજૂર લોકો બાળી નાખે ત્યારે શું કાપવામાં સરળ પડે. હા, 1 દિવસ પહેલા બાળે તો શેરડીને કઈ નુકસાન થતું નથી. એમાં સુગર હોય તો બળે નહીં એમ ને? ના ના, સુગર હોય તો બળે નહીં. 1 દિવસમાં કઈ નહીં બળે. આપણે એને 15 દિવસ પહેલા કે 10 દિવસ પહેલા બાળી જો નાખી હોય અને 10 દિવસ પછી કટિંગ આવે તો એના બાદ સુગર ઘટી જાય. અચ્છા, એવું છે. એટલે જયારે બાળે 1 દિવસ અગાઉ બાળવી પડે ને? ટોટલ 2 દિવસ અગાઉ આવે તે સમય મજૂર લોકો એને બાળી નાખે એટલે કાપવામાં સરળ અને જલ્દી કટિંગ આવે. આજે બધી એની સૂકી રાહ રહી તે બળી જાય એટલે શેરડી ખુલ્લી થઈ જાય એટલે ખાલી કટિંગ કરવામાં સારું પડે મજૂર માટે. અચ્છા, તો આ જે નીચે વ્હાઈટ કલરની રહી ને આ પેલો પાકી ગયેલો બધો ભાગ, એ ભાગ બધો બાળવામાં આવે એટલે બળી જાય. અને બળી જાય ત્યાર પછી 1 દિવસ બાદ એને કટિંગ કરવામાં આવે છે. અને એનું કારણ છે, કટિંગ કરવાનું કારણ એ કે તે કાપવામાં સરળ પડે, ઈઝી પડે એટલા માટે. અને હવે આગળ નેક્સ્ટ ત્યાર પછી બીજો તમને બતાવીશું.